નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનું યુનિટ 3 ફાઉટ એન્ડ વોન ભણીશું, એટલે કે લડો અને જીતો. તો એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1માં છે કે નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. તો ચલો આપણે કાવ્યનું ગાન કરીએ. પહેલાં તો મદન મંચર, બોર્ન એટ જનકપુર, studied at Gyanpur, worked at Karmapur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, worse on Monday, died on Thursday, cremated on Wednesday. This was the story of મદન મંચર. હવે આપણે આ પોએમને સમજીશું કે મદન મંચર નામ છે મદન મંચર. બોર્ન એટલે જન્મ, કે જનકપુરમાં જન્મ્યો. સ્ટડીડ એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં ભણ્યો, અભ્યાસ કર્યો. વર્કડ એટ કર્મપુર, કર્મપુરમાં કામ કર્યું. મેરીડ એટ જીવનપુર, જીવનપુરમાં લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ઇલ એટલે માંદું પડવું, ફ્રાઈડે એટલે શુક્રવાર, શુક્રવારે માંદો પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, શનિવારે હોસ્પિટલમાં દાખલ કર્યો. વર્સ ઓન મંડે, વર્ષ એટલે વધુ બગડે, તબિયત સોમવારે વધારે બગડી. ડાઈડ ઓન ટ્યુઝડે, મંગળવારે મરણ પામે. ક્રિમેટેડ ઓન વેનસડે, એટલે બુધવારે, ક્રિમેટેડ એટલે અગ્નિદાહ કરવું, બુધવારે અગ્નિદાહ કર્યો. ધીસ વોઝ ધ સ્ટોરી, આ એક વાર્તા હતી. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુરની આ એક વાર્તા હતી. હવે આગળ જોઈએ. અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો સ્ટડીડ, મંડે, જનકપુર, બાકી રહેતા શબ્દો. તો સ્ટડીડ મંડે અને સ્થળ તો જનકપુર, બાકી રહેલા શબ્દો તમારે લખવાના છે, બરાબર. તો આપણે લખીશું વર્કડ ટ્યુઝડે, અને ક્યાં તો જ્ઞાનપુરના, પછી મદન મંચુર, પછી મેરીડ વેનસડે, કર્મપુર, બોર્નેટ, admitted Friday, Jaipur, fall ill on, died Saturday, story of cremated Wednesday, worse was. આગળ જોઈશું. એક્ટિવિટી 2, તમારા શિક્ષક પાસે વારા પરથી જાઓ. તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. જો અહીંયા એક્ઝામ્પલ છે. એ, અમીર પ્લેડ ક્રિકેટ, Jaya sang a song. B, Amir says, I played cricket. Jaya says, I sang a song. તો આ રીતે તમારી રમત રમવાની છે, બરાબર. સિંગ અ ભજન, ક્લેપ યોર હેન્ડ્સ, રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ, રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ગીવ યોર પેન, ક્લીન યોર બ્લેકબોર્ડ, પ્લે ક્રિકેટ, ઓપન ધ વિન્ડો, ડ્રો અ પિક્ચર. તો આ રીતે તમારે લખવાનું છે કે અમીર પ્લે અ ચેસ. બીજું તમે લખી શકો કે જયા ઓપન ધ વિન્ડો. એક્ટિવિટી 3 જોઈએ. તમે વાલિયા લુંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપેલા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળ દોસ્તો, તમે આગળના ધોરણમાં પણ વાલિયા લુંટારાની વાર્તા વાંચી હશે. તો એને આધારે, વાર્તાને આધારે અહીં બ્લેન્ક આપેલી છે, તો આપણે પૂરીશું. વાલિયા બ્લેન્ક રોબર, તો વાલિયા વોઝ અ રોબર. હી બ્લેન્ક ઇન અ ફોરેસ્ટ, તો હી લીવડ ઇન અ ફોરેસ્ટ. હી બ્લેન્ક પીપલ, તો હી લૂટેડ પીપલ. સો પીપલ બ્લેન્ક afraid of him, so people were afraid of him. His family blank not happy with him, so his family was not happy with him. Once Narad Muni blank through the forest, so once Narad Muni passed through the forest. His advice blank Valia's life, so his advice changed Valia's life. Valia the robber become Valmiki the sant. He blanked the Ramayana. He wrote the Ramayana. પ્રવૃત્તિ 2. પ્રવૃત્તિ 2 માટે પાઠ 2માંથી કેટલી ક્રિયાઓ લેવી, તેના મહાવરા પછી આ પાઠમાં ઉપયોગી ક્રિયાઓ લેવી.
સૌ પહેલાં શિક્ષકે બધી ક્રિયાઓ બોલવી બતાવી, જેથી વિદ્યાર્થીઓને શ્રવણનો મહાવરો મળે. આગળ જોઈએ. અહીંયા વાક્યો લખેલા છે કે રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ, રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ટેલ અ સ્ટોરી, સિંગ અ ભજન. તો તમારે આગળ કઈ એ પ્રમાણે એક્ટિવિટી કરવાની છે. એક્ટિવિટી 4 જોઈએ. તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો. વાર્તાનું નામ છે બિરજુ ધ બ્રેવ, બહાદુર બિરજુ. તો આપણે વાર્તા જોઈશું. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ. તો માઉન્ટેન એટલે પહાડોમાં એક નાનું ગામડું હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજનપુર. ગામનું નામ સુરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ. સુરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરના લોકો સુખી હતા. તે વર્કડ હાર્ડ એન્ડ ગ્રો ગુડ ક્રોપ્સ. ક્રોપ્સ એટલે પાક. તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા. બિરજુ અ યંગ મેન. બિરજુ એક યુવાન. અલ્સો લિવ્ડ ઇન સુરજપુર. બિરજુ એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્થી ટુ. વેલ્થી એટલે સમૃદ્ધ, પૈસાવાળો. તે સમૃદ્ધ પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પણ તે બહાદુર ન હતો. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તે એક ઉંદરથી પણ ડરતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે રાત્રે કદી બહાર જતો નહીં. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ. ટીઝડ એટલે ખીજવવું, ચીડવવું. બાળકો તેને ખીજવતા. બિરજુ ધ કાવર્ડ. બિરજુ ડરપોક. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડિકોઇટ્સ. એક વખત ગામના સરપંચને ડિકોઇટ્સ એટલે ધાડ પાડવો, લૂંટાડવો. કેટલાક ધાડ પાડવો તરફથી એક ચિઠ્ઠી મળી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તમારા પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. સરપંચે ગામ લોકોને બોલાવ્યા. હી શોડ ધેમ ધ નોટ. તેમણે તેઓને તે ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ડેકોઇટ્સ. કેટલાક ગામ લોકોએ ધાડપાડુ ઉપર હુમલો કરવા કહ્યું અથવા તો હુમલો કરવા ઈચ્છતા હતા. વોન્ટેડ એટલે ઈચ્છું. કેટલાક ગામ લોકો ધાડપાડુ ઉપર હુમલો કરવા ઈચ્છતા હતા. સમ અધર સેડ. કેટલાક લોકો કહેતા હતા વી શેલ ટ્રેપ ધેમ. ટ્રેપ એટલે પકડવું, ફસાવવું. આપણે તેઓને ફસાવીશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ ત્યાં ઊભો હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. તે ઊભો થયો અને સરપંચને કહ્યું, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. સાહેબ, ધાડ પાડવાની ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેઓને પાઠ શીખવીશ, બોધપાઠ શીખવીશ. ધ વિલેજર્સ લાફ્ડ. ગામ લોકો હસ્યા. ધ સરપંચ સેડ. સરપંચે કહ્યું, વોટ, શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન. શું તું તેઓને બોધપાઠ શીખવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. તું એક નાના ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. તું તેઓને કેવી રીતે બોધપાઠ શીખવીશ? બિરજુ રિપ્લાઇડ. બિરજુએ જવાબ આપ્યો. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. આઈ હેવ અ પ્લાન. મને 10 શક્તિશાળી એટલે કે સશક્ત યુવાન માણસો આપો. મારી પાસે એક યોજના છે. ધ સરપંચ એગ્રીડ. સરપંચ સહમત થયા. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગીવ વિથ હિમ. તેમણે 10 સશક્ત યુવાનોને તેની સાથે જવા કહ્યું. આફ્ટર સનસેટ. સૂર્યાસ્ત પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ચોપે ભેગા થયા. દે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. તેઓ તારનું ગૂંચળું અને સોટીઓ લાવ્યા. દે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. તેમણે રસ્તાની બંને બાજુ વૃક્ષ સાથે તાર બાંધ્યા. ધેન દે હાઇડ ધેમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રીઝ. પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક. અંધારું હતું. દે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ.
તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. લેટ એટ નાઇટ, મોડી રાત્રે. ધ ડિકોઇટ્સ કમ ઓન હોર્સબેક, ધાડપાડુઓ ઘોડેસવાર થઈને આવ્યા. દે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક, તેઓએ અંધારામાં તાર જોયા નહીં. વન બાય વન દે ફોલ ડાઉન, એક પછી એક તેઓ નીચે પડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કમ આઉટ, બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. દે કોટ ધ ડેકોઇટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રી, તેઓએ ધાડપાડુઓને પકડ્યા અને તેઓને વૃક્ષો સાથે બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ, સરપંચે પોલીસને બોલાવી. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ, પોલીસે ધાડપાડુઓની ધરપકડ કરી. ધ સરપંચ એન્ડ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, સરપંચ અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા. નાવ બિરજુ વોટ નોટ બિરજુ ધ કાવર્ડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ. હવે બિરજુ ડરપોક ન હતો, તે બિરજુ બહાદુર હતો. હવે એક્ટિવિટી 5 જોઈએ. તો વાર્તાનું મૂક વાંચન કરો. નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડો. તો આપણે એ સાથે બે જોડીશું, બરાબર. તો ફોરેસ્ટ, તો ફૂલ ઓફ ટ્રીઝ. બ્રેવ, તો જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. એગ્રી, તો નેહા રિપ્લાય યસ. ટીસ, એટલે ખીજવવું, તો અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. રિપ્લે, એટલે કે જવાબ આપવો પડતો. રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. કોંગ્રેચ્યુલેટેડ, તો જયેશ વન 100 મીટર રેસ. એરેસ્ટ, તો ધ પોલીસ કોટ ધ થીફ. આગળ જોઈએ એક્ટિવિટી 6. નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહો ક્યાં આપેલા છે તે શોધો. તો હેવ અ પ્લાન, ટોલ એન્ડ હેન્ડસમ બોય, અ વેરી સ્મોલ વિલેજ, લેટ એટ નાઇટ, ટીચ અ લેસન, બન્ડલ ઓફ બુક્સ, રિસીવડ અ નોટ, ફોલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, વોઝ અફ્રેડ ઓફ, વર્કડ હાર્ડ. તો બાળ દોસ્તો, આ શબ્દો સમૂહો તમારે પાઠમાંથી શોધવાના છે અને તેના નીચે લીટી દોરવાની છે, બરાબર. આગળ જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો પ્રથમ સેન્ટેન્સ છે, કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તો કોણ બોલે છે અને કોને કહે છે? તો ડેકોઇટ્સ વિલેજર્સને કહે છે, બરાબર. સેકન્ડ, બિરજુ ધ બ્રેવ, તો રાઇટર લેખક કહે છે, કોને કહે છે? તો બિરજુને. 3, ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી, તો બિરજુ કહે છે હિઝ ફ્રેન્ડને, એટલે કે તેના મિત્રોને. 5, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, તો બિરજુ સરપંચને કહે છે, બિરજુ સરપંચ. 6, કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ, તો સરપંચ એન્ડ વિલેજર્સ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડને કહે છે, બરાબર. બિરજુ અને તેના મિત્રોને કહે છે. 7, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, તો સરપંચ બિરજુને કહે છે. 8, ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ, તો સરપંચ સ્ટ્રોંગ યંગ મેનને કહે છે. 9, કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ, તો સરપંચ પોલીસને કહે છે. અને 9, હાઇડ બિહાઇડ ધ ટ્રીઝ, તો બિરજુ હિઝ ફ્રેન્ડને કહે છે, બિરજુ તેના મિત્રોને કહે છે. આગળ જોઈશું એક્ટિવિટી 7. નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. તો પ્રથમ સેન્ટેન્સ છે, બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ, તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. 2, ધ ડેકોઇટ્સ લિવ્ડ ઇન સુરજપુર, તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ. 3, બિરજુ આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 men, તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ લખીશું. 4, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ, તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટ્રુ. 5, ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, તો આ સેન્ટેન્સ ખોટું છે, તો ફોલ્સ લખીશું. એક્ટિવિટી 8 જોઈએ. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. તો પ્રથમ વાક્ય છે, ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. સેન્ટેન્સ 2 જોઈએ. ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ. સેન્ટેન્સ 3, બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. 4, ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. 5, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ.
6. The dacoit sent the note of the serpent. 7. The serpent said, how will you teach them a lesson? તો પ્રથમ સેન્ટેન્સ આવશે ધ ડેકોઇટ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ. સેકન્ડ સેન્ટેન્સ ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. સેન્ટેન્સ 3 બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. 4. The dacoits rode on horses. 5. Biju and his friends tied the dacoits to the trees. 6. The police arrested the dacoits. And 7. The serpent said, congratulations, Biju. આગળ જોઈશું એક્ટિવિટી 9. એ ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દો વાંચી શકાતા નથી તો તે શબ્દો કયા હશે તે વિચારીને સમાચાર વાંચો. તો સુરજપુર ફેબ્રુઆરી. હવે વાંચીશું બિરજુ કોટ ધ ડેકોઇટ્સ ઇન સુરજપુર. સમ ડેકોઇટ્સ સેન્ટ અ નોટ ટુ ધ વિલેજ સરપંચ day before yesterday. It was about the robbery. Sarpanch and villagers decide to fight with them. A young man Birju with 10 young strong men took the challenge. They tied wire to the trees across the road. The dacoits come on horseback. They did not see the wire, so they fall on the ground. Birju and the young men caught them. Police arrested the dacoits. Birju became the hero of the village. આગળ જોઈશું નીચેના શબ્દો ઓળખો અને લખો. તો જુઓ નીચે જે શબ્દો આપ્યા છે તે દર્પણની મદદથી તમે લખી શકો છો. બરાબર. પ્રથમ શબ્દ છે ટ્રેપ અને બીજો છે ઓર્નામેન્ટ્સ. પછીનો શબ્દ છે અરાઉન્ડ અને ટુ નાઇટ. પછીનો છે એટેક અને ડેકોઇટ્સ. પછીનો છે હોર્સબેક અને ફોરેસ્ટ. છેલ્લો છે બિહાઇન્ડ અને ક્રોપ. આગળ જોઈશું એક્ટિવિટી 10. નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને ગાઈ સંભળાવો. આપણે કાવ્ય ગાવાનું છે અને ગાઈ સંભળાવવાનું છે. તો વી શેલ ઓલ લર્ન. વી શેલ ઓલ લર્ન. વી શેલ ઓલ લર્ન someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. We shall learn to sing. We shall learn to sing. I shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. તો પછીની પંક્તિઓમાં ટુ સિંગના સ્થાને ટુ સ્પીક, ટુ રીડ, ટુ રાઇટ વગેરે મૂકીને ગીત ગાઓ. તો ટુ સિંગના સ્થાને ટુ સ્પીક મૂકીશું પહેલાં તો આઈ શેલ ઓલ લર્ન. આઈ શેલ ઓલ લર્ન. આઈ શેલ ઓલ લર્ન સમડે. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ દેટ I shall all learn someday. I shall learn to speak. I shall learn to speak. I shall learn to speak someday. Oh, deep in my heart, I do believe that we shall learn to speak someday. To read ઉપર ગાઈશું. તો I shall all learn. I shall all learn. I shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. I shall learn to read. I shall learn to read. We shall learn to read someday. Oh, deep in my heart, I do believe that we shall learn to read someday. To write ઉપર મૂકીને ગાઈશું. I shall all learn. We shall all learn. We shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. We shall learn to write. We shall learn to write. We shall learn to write someday. Oh, deep in my heart, I do believe that we shall learn to write someday. તો આ રીતે તમારે અલગ અલગ શબ્દો મૂકી અને પોએમનું ગાન કરવાનું છે. બરાબર. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.